સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. એક સમયે શ્રીજી મહારાજ ઓગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઓગમણે મુખારવિંદે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કરીને બેઠા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભગતની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ગામ વાક્યાથી દરબાર શ્રી મોકા ખાસર પધાર્યા અને ત્યારે તેમની સાથે તેમના દીકરો ઘેલા ખાસર પણ આવ્યા હતા. તે મહારાજને આવીને દંડવત કરીને પગે લાગી બેઠા. મહારાજે ઘેલા ખાસરને પૂછ્યું. ખબર અંતર પૂછવા મહારાજે કહ્યું, કેમ છો? ત્યારે ઘેલા ખાસર કહે, મહારાજ બહુ સારું છે. મોકા ખાસરને પણ મહારાજે પૂછ્યું, હે મોકા ખાસર કેમ છે? ત્યારે મોકા ખાસર કહે, સારું છે મહારાજ. તમારી કૃપાથી અને તમારી કરુણાની દ્રષ્ટિથી મહારાજ અમને બહુ સારું છે, એટલે અમે મહારાજ તમારા દર્શન કરવા માટે પધાર્યા. પછી મહારાજે બોલ્યા, જે તમે તો અમારા અનન્ય ભક્ત થશો. ભક્ત છો, પણ તમારા દીકરા ઘેલો ખાસર પણ બહુ સારા ભગત થશે ને મંદિરની ઘણી ઘણી સેવા કરશે. મહારાજે આમ કહી અને ઘેલા ખાસરના વખાણ કર્યા. વળી મહારાજે તેના ભક્તપણાની વાર્તા કહી. જે તેમને પરણાવવા હતા તે પરણાયનું કોઈ કહે એટલે ના પાડતા. ઘેલા ખાસરને સંસારમાં રસ હતો નહીં. ઘેલા ખાસરને કોઈ પરણાવવાની વાત કરે તો ઘેલા ખાસરને છે જે ગમતી નહીં અને ઘેલા ખાસર તરત જ ના પાડી દેતા. તો પણ માણસો ઘેલા ખાસરને પરણાવવાનો ઘણો દાખલો કર્યો, તોય પણ ઘેલા ખાસર પરણાવવાની ક્યારેય હા પાડે નહીં. એમ જ્યારે ઘેલા ખાસરને પરણાવવાનું કહ્યું ત્યારે અમારું વસન માન્યું. મહારાજનું વસન માની પછી ઘેલા ખાસરે કહ્યું, જે તમારા વિવાહ અથવા લગ્ન થશે ત્યારે અમે તમને પરણાવવા આવશું. એમ કહીને પછી મોકા ખાસરને કહ્યું, જે ઘેલા ખાસરનો વિવાહ કરો. ત્યારે મોકા ખાસરે કહ્યું, જે સારું મહારાજ, હવે વિવાહ કરીશું. મહારાજ તમારી આજ્ઞા થઈ. તમારી આજ્ઞા છે એટલે અમે ઘેલા ખાસરના લગ્ન કરીશું. પછી જ્યારે ઘેલા ખાસરના લગ્ન નક્કી થયા ત્યારે એમને ખબર કરવા સારું માણસ મોકલ્યા. કહે, મહારાજને કે જો ઘેલા ખાસરના લગ્ન નક્કી થઈ ગયા છે એટલે હવે મહારાજને કહો ઘેલા ખાસરના લગ્નમાં મહારાજને આવવાનું છે. એટલે અમે અહીંથી થોડા દિવસ હતો ત્યારે ચાલ્યા. તે રસ્તામાં ચાલતા ચાલતા મહારાજને થોડું મોડું થયું. ત્યારે મોકા ખાસર ને ઘેલા ખાચરને ફુલકે ચડાવવાની તૈયારી કરતા હતા, પણ તે પડતું મૂક્યું અને મૂકીને અમારી સામે આવ્યા. મોકા ખાસર સામે આવ્યા અને મહારાજને કહ્યું, જે મહારાજ તમે ટાઈમે આવી ગયા, તમે સમયસર આવી ગયા, નહીંતર અમે ઘેલા ખાસરને ફૂલકે ચડાવત નહીં અને ઘેલા ખાસરનો વિવાહ પણ નહીં કરત. તેમજ ઘેલા ખાસરે પણ એમ જ દ્રઢ વિચાર કર્યો હતો. જે મહારાજ વિવાહમાં, મહારાજ જો લગ્નમાં પધારે તો જ પરણવું છે, નહીંતર તો લગ્નને અળસાવી નાખવા છે, લગ્ન કરવા નથી. આમ નક્કી કર્યું હતું. ઘેલા ખાસરે અને મોકા ખાસરે બંનેએ મનમાં નક્કી કરી લીધું હતું. એટલામાં અમે ત્યાં રાત્રિ 6 ઘડી ગઈ ત્યારે ત્યાં પહોંચ્યા. ત્યારે મોકા ખાસરે તથા ઘેલા ખાસરે અમને કહ્યું, જે મહારાજ તમે પધાર્યા ન હોત
એટલામાં ત્યાં રાત્રિ 6 ઘડી ગઈ. ત્યાં મહારાજ પહોંચી ગયા. પછી મહારાજે કહ્યું, સારું સારું, હવે ઘણું મોડું થઈ ગયું છે, અમારે પહોંચવાને થોડી વાર લાગી ગઈ છે. એટલે મહારાજ કહે, ચાલો ચાલો, હવે ઘેલા ખાસરને ફૂલે કે ચડાવવાની ઝટ તૈયારી કરો જે, કેમ જે બહુ મોડું થઈ ગયું છે. એટલે મોકા ખાસરે કહ્યું છે, મહારાજ તૈયાર જ છે. ત્યારે અમે કહ્યું છે, ઘેલાને આમ હોય નહીં, ઘેલાને તો ભારે ભારે વસ્ત્ર પહેરાવો, સારા ઘરેણાં પહેરાવો, અશ્વને શણગારો. પછી તે પ્રમાણે મોકા ખાસરે ઘેલા ખાસરને સારા વસ્ત્ર પહેરાવ્યા, ભારે ઘરેણાં પહેરાવ્યા અને અશ્વને પણ શણગાર્યો. તે પ્રમાણે મોકા ખાસરે તૈયારી કરી. પછી અમે ફુલેકામાં ગયા અને બધા ગામમાં ફર્યા. એટલે ફુલેકા સહિત દરબારમાં આવ્યા. ત્યારે ત્યાં જરા વાર અમે બેઠા ને મોકા ખાસરને કહ્યું જે હવે અમારે ચાલવું છે. ત્યારે મોકો ખાસર તથા ઘેલો ખાસર બોલ્યા જે, મહારાજ હજી વિવાહ તો પૂરો થયો નથી, હજી તો ફુલેકું જ નીકળ્યું છે અને તમે આમ જવાની તૈયારી કેમ કરો છો? હજી તો ઘણી વાર છે, તમારે રોકાવાનું છે. મહારાજ તમારા વિના તો નહીં ચાલવા દઈએ. મહારાજ વિવાહ પૂરા કર્યા પછી જ નીકળવાનું છે. ત્યારે મહારાજે કહ્યું છે, અમે તમને વચન આપ્યું હતું તે વચન પાળ્યું. અમે કહ્યું હતું કે અમે વિવાહમાં આવશું, લગ્નમાં આવશું, તે અમે આવ્યા. માટે હવે અમે નહીં રહીએ અને હવે અમે ચાલશું. ત્યારે તે વચન પણ પાળ્યું. એટલે એમના ઉપર બહુ રાજીપો થયો. પછી અમે મહારાજ ત્યાંથી ચાલ્યા. ત્યારે મહારાજની ભેળા તે પણ તૈયાર થયા. એટલે તેમને માંડ મહારાજે પાછા વાળ્યા અને કહ્યું છે, તમારે તો વિવાહ કરવાનો છે મોકા ખાસરનો. મોકા ખાસરને કહ્યું, ઘેલા ખાસરનો વિવાહ કરો અને પછી ગઢપુર આવજો દર્શન કરવા માટે. અત્યારે અમે ગઢપુર જઈએ છીએ. એવી રીતે મહારાજને બહુ રાજી કર્યા અને મોકા ખાસર ને ઘેલા ખાસર પાછા વળ્યા અને મહારાજને રાજી કરી અને બંને જણા હવે ઘેલા ખાસરના વિવાહમાં ગયા ને પછી મહારાજ ગઢપુર પધાર્યા. સહજાનંદ સ્વામી મહારાજની જે. જો તમને આ મહારાજનું ચરિત્ર ગમ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરો અને કોમેન્ટ કરો. જય સ્વામિનારાયણ.